કિશનજી પૈસા આલ્યા હતા લેવા જવા દે. પેલા ભાજી હવે જાર વાઈને જતો રહ્યો લાગે. ભાજીને ફોન આવ્યો તો વળી લેવા જવા પછી મારો તો રખાવ તો ઉપાધિ. એટલે આ મારું બેટું હરીશજીએ ભાજીઓ રખાયો તો પણ હજુ સુધી ખેતર વાવા ચમ ના આવ્યો. પણ એને રહેવું ના હોય તો પૈસા તો પહેલથી હાલ દીધા હતા. હરીશજી પાસે ફોન કરાવું છે. આ કિશનજી હરીશજી આ તમારો પેલો ભાજીઓ તો મેં રખાયો એ તો ખેતરમાં હજુ સુધી આવ્યો જ નહીં. આ નહીં તો કે મારે હવે કે નહીં જવું. જા સર તમે પૂંખાઈ હતી ને તારે ચમ એ તો કે હવે નહીં જવું કે કોઈ કીધું હતું તમે? મેં કોઈ નહીં કીધું, મને ભેગો જ નહીં થયો નહીં રહ્યો. તો એ તો કે મારે હવે નહીં જવું કે મારે પૈસા હલાવી દે તમે બીજો રાખી દીધું કે મેં જમીન રાખી દીધી. એવું કર્યો હોય એને બોલાવો ખરી એક વખત. એ તો નહીં આવે એમાં હવે. એવું છે તો બીજો ગોતો હતા. બીજો તો એક છે હા પણ રાગે રાગે કોમ કરે છે. તો આપણે ઓના પૈસા હાલ દઈશું. બોલાવો જ ખરી તો કરે જાય હવે. આ તો પેલા પૈસા હાલે તો હું હાલ દઈ તો લો પૈસા તો હું લઈને જ આવ્યો એના. એમને એમ જ છે હજી જો રૂપિયો આપે ને. હા પૂરા એમને એમ જ. સારું હડો તો બીજાને બોલાવો. હા રડો તો હું હવે એને કહેતા આવું. હા અને પેલા ભાજીને હું ફોજને મેલું. એ હાર એ હા ખેતરમાં ગોટા ઘણા થઈ ગયા છે એટલે હવે વેણાવા પડશે. અને હું જાઉં છું. શું કરો આ રે હરેશજી કોણ ક્યાં ગયા હતા? આ કિશનજી ને ત્યાં ગયો હતો. ચમ અહીંયા આ જમીન નથી રખાઈ મેં પેલા ભાજીયા એટલે બધું જમીન મારે રખાવો ને યાર. મારે એક ઘેડે છે મેળાઈ જાય થઈ ગયા દવા નહીં સેટ થાય. ચા કિશનજી ના પાડતો હતો મેં પૂછ્યું હતું. હું કહેતા એને આટલું કટકો આવે તો કે એને હાલ દે કે ના ના કે એને હાલ એમ કે મેમ તો એને વાત કરી હતી બે દાની. હવે મને કહેતા હતા એ પણ મારું બેટું થોડુંક ઓલે ફેર લોસા વળ્યા હતા ને એ સાલમાં. હવે એ વાત કરી મને આખી વાત કરી હતી. મને કે આ રીતનું કરાય તમારે ભાજીયાને કઢાયો તો મેં કોક કરો તો કદાચ હાલ દે ને તો કદાચ મારે એક ઘેટો છે એટલે પેલો ભાજીઓ જાર વાઈને ગયો હે એ કે શું થયું ને તમે જ કોણ નતા ભર્યા? ના ના હું સિલે ને કોણ એ કે મારે હવે નહીં રહ્યું તેને બીજી જમીન રાખી દે પૈસા લેવા ગયો તો મને હાલેલા હતા. તે હવે જવું સારું તો જાતા હો ના હોય તો હવે મને આટલું કદાચ સેટિંગ થાય તો કોક કરે. ઉધડ એ તો ઉધડ આવવાનું કહેતા હતા. હા આપણે ઉધડ હાલે તો લઈ લઈશું. હા રડો તો હું પેલા ભાજીઓ બીજો ભાજીઓ આવવાનો હોય ને એટલે એ આવે તો ના રહે ને તો કદાચ તમને રખાઈ દઈશ. હા તો યાર વાત કરજો કદાચ એક કેટે છે ને જમીન મારે કદાચ મેળાઈ જાય. હા ઓમાં શું આવું છે? ઓમાં તો આઈડા બાબાનો વિચાર છે. કોણ પેલો કપા કરે? પેલો કપા છે આઈડા વાઈ નાખે અને કદાચ આરે હાલે ને તો કદાચ બીજું ગમે તે વાઈ નાખે પણ મારા બધા કાઠું લાગે. હારે હું વાત કરીશ. હા હું આ ખેતરની અંદર આવીને જોઉં છું કે ચિયો ભાજ્યો ખેતરમાં ટાંકે છે. એક ના ટકવા દઉં જ્યાં જ્યાં મારા જેઠે છે ને એટલી ઘડા તો હું કોઈ નહીં ટકવા દઉં. ને આ ખેતર કથાડે ના પેડાવું તો કહેજો. મારું બેટું પેલા જમીન રાખી હતી ને એ પાડોશી નતો સારો ને હમણાં ચમ છે. હરીશજી કહે કે ચોખ્ખો ચોથો ભાગ જ લેવો છે. મારું બેટું હરેશજી કહેતા હતા પેલું ગોગાન મંદિરે છે ને આ ખેતર છે આ રીત નહીં જારવાળું. કિશનજી આ કિશનજી બહાર ઉઠાવજો. આવો શું જમીન હરીશજી મિલે તમે હોય સારી જમીન હડો તમે બતાડું. ચાર સુધી ઉધડ હાલવાની છે. આજુ મી આબા મળ્યો એટલે જાર સારી થાય. અને ભાઈ 8,000 છે વીઘો હાલવાની ઉધડ. વધારે ના કીધા બધા તો હવે 7.5 હાલ દીધું. સારું પૈસા તો રહેવા આવે તાર હાલજો. ઓલું ઘરે હું નહીં હાલ્યો કે નહીં એ તમારે રહેવાનું હોય. મોરથી જે ઉધર રાખી હતી ને બીજો જતો રહ્યો મોણા એટલે તમને હાલ દઉં. રેડી વાયલી છે હજુ મીઠું ને એટલે જારે સારી થાય. સારું ઓટો તો ઘર બાર બતાવી દઉં તમે. હડો તમને ઘર બતાવી દઉં. રેવા જ્યારથી આવું હોય 2 દાડા પછી આવું. હા જો કમ્પ્લીટ જ છે. જોયું તમારી તો જોયું રેડી ના લે સુલો સુલો તો બન નાખી લે કમ્પ્લીટ જ છે. રેડી હડો સીધો બાજુ કોટો મારતો. હા તમે ઓથી ઓટો મારે નહેરી જો તો. હા ઓથી જાય ને તમે ઓય. હા રોડો હવે બેટું હરીશજીએ ગોત્યો તો છે એક મોણા. હવે યાર રે ને તો મેળ પડી જાય.
મારે જમીનના કઠલામાં જાવું છે. તી જમીન આ જમીન રાખવી છે. આ તો મેં રાખી. એટલે આ મારે બેટું હું 3 મહિનાથી થોડું રહું છું. જમીન હાથુર થઈને ના કે જમીન મેં રાખી. જમીન તો આને નહીં રાખવા દઉં. અમારો બેટો નાવર જેવો લાગે છે ને જો હારો આવી ગયો તો મારો બેટો મને કોઈ ગોઠશે નહીં. મારે મંગાન વાત કરવી પડશે. ઓ મહેમાન હા રાખજો તો જમીન. સારું. પેલું કુકર મનાડા જેવા લાગો. શું બોલ્યા? કોઈ નહીં. મારું બેટું આ તો આવી તો ગયો છું. જો ઓલો આ ક્ષેત્રમાં આવી ગયો ને તો સમજી લેવાનું કે અમારા ભૂકા કાઢી નાખશે. ચાલ એને તો ક્ષેત્ર નહીં જ રાખવા દેવું. મારો બેટો આવો થઈ રહ્યો છે. શું ખાઈને થઈ રહ્યો છે. સનો ગોઠે આ તો મારો હરો ઘરમાં નડા જેવો છે. 1-2 તો ગોઠે જ ના પડી પડી પટકી એવો લાગે છે. મંગાળિયા એ મંગા શું કરે છે? કોને સાડો બુરું રો હવે આમાં વાત કોમાય આખી જિંદગી સાડ જ બુર્યો છે. આજ તો લોસા થઈ ગયા. કેમ શું થયું? અરે આપણે બી નતા વાત કરતા ઓય આ ખેતરની. હા આ ખેતર તો આપણે એમ કરે મોટું આજે આમાં તો આવી ગયો બીજો કિશનજી મારા બેટા કોણ આવ્યું? લારેજી કોકે મેલ્યો લા લાગે. ના હોય અલ્યા હું મારી હગી વાસે જોઈને આ હું ભેળો થઈને આવ્યો લો. ઓવે ચોનો હે એ શિખર ચાનો છે હા. અને મારો બેટો આવો થઈ રહ્યો છે. આ તો હવે બધો કહે ના હોય એવો. હવે શું કરવાનું અને એનું? એ ચીરે ને 2 થાય. આપણે જો તો 4-5 થાય ને આ બવડતું જોવે ને આમાં છે. બોલો. તો કરશે શું પણ તો હવે આર્યો આવી ગયો ને તો આ ખેતર વાવશે ને મારું બધું ઓમાં તમને વખા પડાવશે મને વખા પડાવશે. એકલો કે 2 જણા કોઈ? એકલો છે પણ મારું બધું આપણે 2 જણાને તો ખાલી બાથમાં દબાવશે ને તો એમ દબાઈ કર્યું મરી તો? નાખશે. રાતે હું જોઉં છું કે દબાઈ નાખી તો આવે. ના કરશે. મારું બધું રેતમાં આવે ને તો આપણે મારી બાંધ કરી નાખે. ખબર છે? અરે અચાનક કેમ તો કેટલી તાકાત આમ તો આમ કરે ને તો આપણે તો પડી જાય. શું કરશે? જો આપણે માછ ચડી જાય તો આપણે મારી નાખે. ખબર છે? એમ કરે ને. આને હવે તો તો એવી વાત લઈ નાખ. આ તો ઊંઘે નહીં આવે મને તો. એ તો વાત સાચી. મને ઊંઘ તો નહીં આવે. અરે રેવા આવવાનો છે. ચાલા બાંધ. ટૂંક સમયમાં રેવા આવશે. એટલે હવે શું કરે ખબર આવે? આ રેવા આવે ને કોઈ કાવતરું કરાવે. આવો તો નહીં કરું એમ કરો. એ બધી વસ્તુ આમ ગાય પણ નાખાવે. બધું ખાવાનું બાટો બદલાવે ને બધું ગાય પણ નાખ્યો એ કોઈ કરશેડો. બધું કરશે. અને તમે છેડા બુરો રહો. ઓય હાલ તો તમે ગુરુ આ તો હું તમને વાત કરવા જ આવ્યો હતો. આ જમીન નહીં જવા દેવાની. આપણે બીને જ લેવાની છે ગમે તેમ કરી. અરે મારે એકલા લેવાની. અરે એમ નહીં. આ જમીન તમારે જેઠે છે ને આ જમીન તમે તો રાખો. બરોબર. ઓલી જમીન માં જેઠે છે એટલે મારે જ હળંગ જેઠે છે. મારા ભાગમાં આવે. હોય હા સારું આવજો. એ હારું.